નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. મજામાં? ચાલો, છેલ્લે આપણે સ્વાધ્યાય 6.5 બેટા સ્ટાર્ટ કર્યું હતું અને એની અંદર એક્ઝામ્પલ નંબર 19 બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. બહુ સરસ એક્ઝામ્પલ કહી શકાય. સાબિત કરો કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. મિત્રો, નિયત વર્તુળની અંદર જોવા જઈએ તો કે ધારો કે આપણી પાસે એક વર્તુળ છે. એક વર્તુળ બરાબર. એક નિયત વર્તુળની અંદર એક લંબચોરસ આપણે વિચારીએ. લંબચોરસ છે એ, બી, સી, અહીંયા ડી. ઓકે બેટા, હવે એબીસીડી એક લંબચોરસ છે. હવે એબી બરાબર આપણે ધારો કે અહીંયા એક્સ ધારી લઈએ તો આ પણ એક્સ થશે. એડી વાય ધારી લઈએ અને બીસી પણ વાય ધારી લઈએ. બરાબર. બીડી એનો બરાબર લંબચોરસનો કર્ણ થશે, વિકર્ણ થશે. તો કે અહીં વર્તુળમાં ચતુષ્કોણ એબીસીડી એક લંબચોરસ છે. ધારો કે AB બરાબર CD બરાબર x, ત્યારબાદ AD is equal to BC is equal to y. ધારો કે ત્રિજ્યા, આને O કેન્દ્ર કહું, O વર્તુળનું કેન્દ્ર છે. તથા OB બરાબર જો R હોય ત્રિજ્યા, તો BD બરાબર કેટલા થશે? 2R. BD બરાબર બનશે 2R. ઓકે બેટા, ધ્યાન રાખજો. આકૃતિ પરથી તમે આ રીતે કહી શકો છો. હવે ત્રિકોણ ABD માટે, ત્રિકોણ ABD માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે BD સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. BD તો 2R નો સ્ક્વેર is equal to x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. એટલે કે અહીંયા 4R સ્ક્વેર is equal to x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. મિત્રો, y સ્ક્વેર ને જો કરતા બનાવીએ તો y બરાબર અંડર રૂટ 4R સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માટે y is equal to વર્ગમૂળ ની અંદર 4R સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. y is equal to તમને મળશે વર્ગમૂળમાં 4R સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આ તમને y ની વેલ્યુ મળે છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ, કેમ કે લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ સમજી લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો મિત્રો, લંબાઈ તમારી છે એટલે કે લંબાઈ અને પહોળાઈ જોવા જઈએ તો x into y. તો x એમને એમ રાખી લે બેટા. y એટલે આપણને ખબર છે વર્ગમૂળની અંદર 4R સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એ તમારો કેપિટલ A છે. આ તમારું ઇક્વેશન નંબર 1 થઈ ગયું. હવે આનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો હવે dA by dx is equal to પહેલું પદ એટલે x એમ ના એમ. મિત્રો, વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ x નું વિકલન 1 upon અહીંયા 2 વર્ગમૂળમાં 4R સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અંદરના પદનું વિકલન થશે
માઇનસ 2x પ્લસ વર્ગમૂળની અંદર 4r² માઇનસ x² અને x નું વિકલન થશે 1. મિત્રો અહીંયા 2 2 કટ. અહીંયા તમારી પાસે આવશે માઇનસ x² ભાગ્યા વર્ગમૂળમાં 4r² માઇનસ x² પ્લસ અંડરરૂટ 4r² માઇનસ x². મિત્રો લસા લઈએ. વર્ગમૂળની અંદર 4r² માઇનસ x² લસા તો માઇનસ x² પ્લસ આ પદ આની સાથે ગુણાશે તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે બેટા. તો 4r² અને અહીંયા આવશે માઇનસ x². તો dA/dx ઇઝ ઇક્વલ ટુ 4r² માઇનસ 2x² ભાગ્યા વર્ગમૂળમાં 4r² માઇનસ x². આ તમારું સમીકરણ નંબર શું થઈ ગયું બેટા? 2 થઈ ગયું. ઈઝી દાખલો છે, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે ∇2A/dx² એટલે કે દ્વિતીય વિકલન જો કરીએ તો શું બને? છેદનો સ્ક્વેર કરીએ તો 4r² માઇનસ x² છેદનો સ્ક્વેર ઉપર છેદ એમના એમ તો વર્ગમૂળમાં 4r² માઇનસ x². અંદરના પદ ઉપર અંશ છેદ એમના એમ અંશનું વિકલન તો માઇનસ 4x ત્યારબાદ માઇનસ અહીંયા 4r² માઇનસ 2x² એમના એમ અહીંયા આનું આ પદનું વિકલન થશે 1/2 અંડરરૂટ 4r² માઇનસ x². અંદરના પદનું વિકલન થશે માઇનસ 2x. અને સોલ્વ કરીએ તો વર્ગમૂળમાં 4r² માઇનસ x² અહીંયા માઇનસ 4x અહીંયા 2 2 કેન્સલ માઇનસ માઇનસ અહીંયા પ્લસ. હવે અહીંયા થઈ ગયું તમારી પાસે જોવા જઈએ તો 4r² માઇનસ 2x² અને ઇન્ટુ x ભાગ્યા વર્ગમૂળમાં 4r² માઇનસ x² અહીંયા ભાગ્યા 4r² માઇનસ x². ફરીથી સમજી લો બેટા. એક નિયત વર્તુળ છે. વર્તુળની અંદર લંબચોરસ છે. ABC એક લંબચોરસ છે. એની અંદર AB અને CD બે x આપણે ધારી લઈએ છીએ અને AD અને BC બરાબર y ધારી લઈએ છીએ. ઓ મિત્રો વર્તુળનું કેન્દ્ર જો થતું હોય તો OB એની ત્રિજ્યા છે. તો OB જો r હોય બેટા, OB કેટલા છે? r છે. તો આખું OBD તમને કેટલો મળશે? 2r મળશે. ત્રિકોણ ABD માં પાયથાગોરસના નિયમ પ્રમાણે BD² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ AD². અહીંયા 2r² બરાબર x² પ્લસ y². અહીંયા 4r² બરાબર x² પ્લસ y². ફાયદે જો કરતા બનાવી દઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ x * y. તો મિત્રો x એમના એમ છે, y એટલે વર્ગમૂળમાં 4r² માઇનસ x². આટલું થયું. એનું વિકલન કરીએ મિત્રો તો dA/dx એ આપણને આટલું મળે છે સમીકરણ નંબર 2. ફરી પાછું વિકલન કરીએ તો ∇2A/dx નો સ્ક્વેર એટલે આનું થોડુંક સાદુરૂપ આપવું પડે છે. એટલા માટે આપણે અહીંયા આ ભાગને નિકાળ દઉં છું. તમે આટલું વ્યવસ્થિત રીતે બેટા સમજી ચૂક્યા હશો. તો જુઓ હવે આનું સાદુરૂપ આપીએ તો કે ∇2A/dx² બરાબર મિત્રો આ જે લસા છે આ લસા લઈએ એ લસા નીચે ઉતારતો તો આને ક્રોસ ગુણાકાર થશે. છેદમાં આવશે 4r² માઇનસ x². ત્યારબાદ વર્ગમૂળમાં 4r² માઇનસ x². આ પદને આ બાજુ સુધી ગુણી નાખો તો વર્ગમૂળ કેન્સલ यानी कि 4r² माइनस x² અને ઇન્ટુ માઇનસ 4x. ત્યારબાદ આને સાથે ઉપરના પદને ગુણો બેટા તો પ્લસ 4r² ઇન્ટુ x અને માઇનસ 2x³ બરાબર. હવે સાદરૂપમાં જુઓ તો
અને આની સાથે ગુણ્યા છે બેટા એટલે અહીંયા આવશે -16 r સ્ક્વેર x પ્લસ અહીંયા 4x ક્યુબ પ્લસ 4r સ્ક્વેર x માઇનસ 2x ક્યુબ. અહીંયા વર્ગમૂળ છે, જો વર્ગમૂળ નીકાળો તો 1/2 ઘાત આવે, એ આની સાથે મલ્ટીપ્લાય થઈ જાય તો 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. બરાબર. હવે આનું સાદુરૂપ એવું આવશે છે બેટા કે 4x ક્યુબ એટલે અહીંયા 2x ક્યુબ અને અહીંયા આવશે -12 r સ્ક્વેર ઇન્ટુ x અપોન 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પાવર 3/2. આ તમને મળે છે મિત્રો ડેલ સ્ક્વેર a અપોન dx સ્ક્વેર. આ સમીકરણ નંબર તમારું થઈ ગયું બેટા 3 થઈ ગયું. ઓકે, આટલું ધ્યાન રાખીશું. હવે ક્ષેત્રફળ મહત્તમ છે. ક્ષેત્રફળ મહત્તમ થવા માટે ક્ષેત્રફળને જો મહત્તમ એટલું કરવું છે તો dA upon dx is equal to 0. dA upon dx is equal to 0. તો માટે dA upon dx તમે 0 મૂકી દેશો એટલે કે 4r સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર અપોન વર્ગમૂળમાં 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર is equal to 0. આને આની સાથે ગુણી નાખો છો તો જવાબ 4r સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર બરાબર 0. માટે 4r સ્ક્વેર બરાબર 2x સ્ક્વેર. તો 2 અહીંયા આવશે તો માટે 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. તો x સ્ક્વેર બરાબર થઈ ગયું બધા 2r સ્ક્વેર. તો x બરાબર વર્ગમૂળમાં 2 r સ્ક્વેર માટે r. તો બેટા x બરાબર જ્યારે વર્ગમૂળ 2 into r છે ત્યારે ક્ષેત્રફળ તમને કેવું મળશે? મહત્તમ મળશે. હવે આ x ની વેલ્યુ તમારે del સ્ક્વેર upon dx નો સ્ક્વેર એટલે કે સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ. હવે del સ્ક્વેર a upon dx સ્ક્વેર એમાં x બરાબર વર્ગમૂળ 2 into r. તો તમને જવાબ શું મળે છે? 2x ક્યુબ minus 12r સ્ક્વેર into x upon 4r સ્ક્વેર minus x સ્ક્વેર પાવર 3/2. તો 2 x ની જગ્યાએ મૂકી દે √2 into r પાવર 3 minus 12r સ્ક્વેર x ની જગ્યાએ મૂકી દે √2 into r upon 4r સ્ક્વેર minus x એટલે x નો સ્ક્વેર આનો વર્ગ એટલે વર્ગમૂળ 2 આનો સ્ક્વેર પાવર 3/2. મિત્રો વર્ગમૂળ 2 નો ઘન જોઈએ તો 2√2 થાય એટલે અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 √2 r ક્યુબ માઇનસ અહીંયા 12 √2 into r ક્યુબ ભાગ્યા 2r સ્ક્વેર પાવર 3/2. તો મિત્રો આ પદમાંથી તમે આને બાદ કરો છો તો તમારો જવાબ શું મળે છે? લેસ ધેન 0 મળે છે. સ્વાભાવિક વસ્તુ છે કે 4 વર્ગમૂળ 2 r ક્યુબ છે માઇનસ 12 વર્ગમૂળ 2 એટલે આનો જવાબ થશે 8 વર્ગ માઇનસ 8 વર્ગમૂળ 2 થાય. આનો જવાબ જોઈએ તો બેટા માઇનસ 8 વર્ગમૂળ 2 રેઝ ટુ r ક્યુબ અપોન 2r સ્ક્વેર પાવર 3/2. એ તમને શું મળે છે? લેસ ધેન 0 એટલે કે ઋણ મળે છે. બરાબર. તો માટે જ્યારે x બરાબર વર્ગમૂળ 2 into r હોય ત્યારે x બરાબર √2 into r હોય ત્યારે ક્ષેત્રફળ મહત્તમ છે. તો માટે જો x √2 હોય તો y બરાબર શું થશે? તો y ની વેલ્યુ આપણને ખ્યાલ છે બેટા કે y બરાબર આપણને ખ્યાલ હતો વર્ગમૂળમાં 4r સ્ક્વેર માઇનસ 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એ તમને y મળેલો છે. બરાબર. તો x ની જગ્યાએ મૂકી દઈએ
તો 4r² માઇનસ x એટલે √2 એટલે 2r². તો મિત્રો અહીંયા મળે વર્ગમૂળમાં 2r². તો y બરાબર મળશે √2 * r. તો x √2 r છે, y પણ √2 r છે, માટે x બરાબર y બરાબર √2 r મળ્યું. એટલે કે આપેલ લંબચોરસ એ શું છે? ચોરસ છે. સ્વાભાવિક વસ્તુ છે. લંબાઈ અને પહોળાઈ જો મિત્રો બંને સમાન હોય તો એ લંબચોરસ તમારો કેવો બની જાય છે? ચોરસ બની જાય છે. તો માટે છેલ્લે લખી શકીએ કે માટે લાસ્ટ સ્ટેપ કે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. માટે નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસોમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. બહુ સરસ એક્ઝામ્પલ છે બેટા. ઘણી વખત એક્ઝામ્પલ સોલ્વ પૂછ્યો છે એક્ઝામના. ઓકે બેટા, તો આવડતો હોવો જોઈએ આપણને. ત્યારબાદ જોઈએ બેટા એના પછીનું એક એક્ઝામ્પલ છે 23. આ પણ બહુ આજે આપણે અહીંથી સારા એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ છે કે કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો. તો આપણે એક સરસ એક્ઝામ્પલ છે. કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો. આ બંને દાખલો બહુ આઈએમપી છે આજે જે ભણીએ છીએ બેટા. હવે આ ત્રિજ્યાવાળો જે ગોલક છે આપણે વિચારીએ આ ત્રિજ્યાવાળો મિત્રો ગોલક એક પ્રકારનું વર્તુળ જ કહી શકાય. બરાબર, એક આ ત્રિજ્યાવાળો ગોલક છે અને એની અંદર તમારે અંતર્ગત એટલે એક તમારે મિત્રો શંકુ બનાવવો છે. બરાબર, એની અંદર એક શંકુ બને છે મિત્રો. ત્રિજ્યા આ એનું કેન્દ્ર છે. બરાબર છે મિત્રો, આ એની ત્રિજ્યા બનશે. ઓકે બેટા, એટલો આપણને ખ્યાલ હોવો જોઈએ. આ એની ત્રિજ્યા છે કેપિટલ R. કેપિટલ M, અહીંયા A, B, C, O ગોલકનું કેન્દ્ર છે. હવે AM ધારો કે અહીં O ગોલકનું કેન્દ્ર છે. ત્રિકોણ ABC અંતર્ગત ત્રિકોણ છે. ધારો કે
OA બરાબર R ત્રિજ્યા, OM બરાબર હું x ધારી લઉં. OM જો x હોય, ઓકે બેટા, OM જો x હોય અને OC બરાબર આપણે h ધારી લઈએ, બરાબર. તો હવે તમે વિચારી શકો છો કે તમારી પાસે OM એ તમારો x છે, OC તમારી ત્રિજ્યા થશે, સોરી આ તમારો કેપિટલ R થશે, ત્રિજ્યા છે, એ પણ ત્રિજ્યા છે. OA, OB અને OC એ ત્રણ મિત્રો શું છે? તમારી ત્રિજ્યા છે. હવે ત્રિકોણ, આ ત્રિકોણ લઈએ કે ત્રિકોણ AMO માં OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર પ્લસ OM સ્ક્વેર. OA તો કેપિટલ R સ્ક્વેર બરાબર AM સ્ક્વેર પ્લસ OM તો અહીંયા x સ્ક્વેર, તો માટે AM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો AM બરાબર વર્ગમૂળમાં કેપિટલ R સ્ક્વેર માઇનસ શું મળશે બેટા? x સ્ક્વેર તમને મળશે. AM બરાબર એટલું તમને થશે. હવે AM આટલો તમારો મળી ગયો અહીંયા, બરાબર. એટલે AM એ તમારી શું થઈ ગયું અહીંયા? માટે શંકુનું ઘનફળ શોધવું છે, તો માટે શંકુની તમને માટે અહીંયા શંકુની ત્રિજ્યા બરાબર વર્ગમૂળમાં R સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. હવે એની ઊંચાઈ લઈએ, શંકુની ઊંચાઈ બરાબર, તો શંકુની ઊંચાઈ cm બરાબર x પ્લસ r, એટલે આપણે h ધારી લઈએ, તો r પ્લસ x. હવે શંકુનું ઘનફળ વિચારીએ. શંકુનું ઘનફળ મિત્રો v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. તો બેટા 1/3 એમના એમ, અહીંયા પાઈ r સ્ક્વેર. હવે મિત્રો r જે છે, r સ્ક્વેર જે છે એની જગ્યાએ ત્રિજ્યા તમારી આ મૂકવી પડશે, એટલે કે વર્ગમૂળની અંદર કેપિટલ R સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અને એનો સ્ક્વેર, એની હાઈટ h કેપિટલ R પ્લસ x. તો v બરાબર 1/3 ઇન્ટુ પાઈ, વર્ગમૂળ કેન્સલ, r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇન્ટુ કેપિટલ R પ્લસ x. ઓકે બેટા, આટલું આપણે અહીંયા ધ્યાન રાખીશું. તો સાદરૂપ આપી દઈએ, 1/3 ઇન્ટુ પાઈ, અહીંયા r ક્યુબ માઇનસ કેપિટલ R ઇન્ટુ x સ્ક્વેર પ્લસ કેપિટલ x ઇન્ટુ r સ્ક્વેર અને માઇનસ x ક્યુબ. આને સમીકરણ નંબર 1 કહી દઈએ, કે જે શંકુનું ઘનફળ જે છે, મૂળ વિધેય તમને શંકુનું ઘનફળ સ્વરૂપે મળે છે. હવેનું વિકલન કરીએ તો dv upon dx બરાબર 1/3 ઇન્ટુ પાઈ, આનું વિકલન 0. મિત્રો આનું વિકલન થશે એટલે કે -2x ઇન્ટુ કેપિટલ R બરાબર, અહીંયા જોઈએ તો પ્લસ કેપિટલ R સ્ક્વેર, અહીંયા મળશે તો 3x સ્ક્વેર. ઓકે બેટા, આ તમને મળ્યું dv upon dx, જે તમારું સમીકરણ નંબર 2 છે. હવે del સ્ક્વેર v upon dx સ્ક્વેર બરાબર 1/3 ઇન્ટુ પાઈ, અહીંયા જોઈએ તો -2 ઇન્ટુ કેપિટલ R, r સ્ક્વેર નું વિકલન 0 અચળ છે, માઇનસ અહીંયા 6x. આ ઇક્વેશન નંબર તમારું કઈ થયું બેટા? 3 થઈ ગયું. હવે જો બેટા અહીંયા વિચારો કે શંકુનું ઘનફળ ગોળકના ઘનફળ કરતા 8/3 ગણું છે. તો હવે મહત્તમ ઘનફળ માટે dv upon dx is equal to 0. તો માટે 1/3 into pi, અહીંયા -2x capital R plus r square minus 3x square is equal to 0.
અહીંયા તમે વિચારી શકો છો કે તમારે સમજો કે તમે જાતે પણ વિચારી શકો છો કે આ પદ આ બાજુ આવશે તો 0 થઈ જશે અને વધ્યું અહીંયા -3x² બરાબર -3x² -2xr પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ 0. માટે r ને જો આમાંથી r કોમન નીકાળ દે બેટા. ધારો કે તમે r કોમન નીકાળો છો, અહીંયા સમજજો, અહીંયા સાદરૂપ પદ છે બરાબર. વર્ગ વર્ગનું કેન્સલ, r² r³ નું વિકલન 0, અહીંયા -2xr પ્લસ r² into x -3x². ઓકે, હવે અહીંયા ધારો કે હું x કોમન નીકાળ દઉં અથવા 3x² બરાબર -3x² બરાબર. હવે બેટા ત્યારબાદ તમે જુઓ અહીંયા કે તમારી પાસે 3 આટલું પદ જે મળ્યું છે, અહીંયા વિચારી શકો છો તમે તમારી જાતે પણ વિચારો અહીંયા કે તમારી પાસે r² -2xr અને -3x² બરાબર 0 તમને મળે છે. હવે આના અવયવ પાડો તો 3 અને અહીંયા 2, તો r² -3xr પ્લસ xr -3x². મિત્રો આ બંનેથી કોમન નીકાળો તો આમાંથી r કોમન નીકળશે, તો કેપિટલ R -3x પ્લસ આમાંથી x હું કોમન નીકાળું તો કેપિટલ R -3x બરાબર 0. તો માટે કેપિટલ R પ્લસ x બરાબર 0 મળ્યા કે કેપિટલ R -3x બરાબર 0 મળ્યા. તો માટે કેપિટલ R બરાબર -x તમને મળે છે. જુઓ, કેપિટલ R બરાબર -x અથવા કેપિટલ R બરાબર 3x. હવે કેપિટલ R બરાબર -x જે શક્ય નથી, માટે કેપિટલ R બરાબર 3x હોય તો કે સ્મોલ x બરાબર કેપિટલ R બાય 3. x બરાબર તમારે શું લેવાનું છે? કેપિટલ R બાય 3. બહુ ધ્યાન આપજો બેટા સાદુરૂપ આપવામાં. હવે x બરાબર જો R બાય 3 હોય ને ત્યારે તમારું ક્ષેત્રફળ એટલે કે જે શંકુનું ઘનફળ છે મહત્તમ છે. ફરીથી બસ એક વ્યસ્ત બેટા લખી દેજો અહીંયા. હવે જો કેપિટલ એટલે કે સ્મોલ x બરાબર r બાય 3 ત્યારે del square v upon dx નો સ્ક્વેર, del square e upon dx નો સ્ક્વેર is equal to એટલે કે 1/3 into pi minus 2r minus 6x. તો 1/3 into pi minus 2r minus 6 into r by 3. તો 1/3 into pi અહીંયા -2 કેપિટલ R -2r, તો 1/3 pi into -4r એટલે કે -4 pi by 3 into કેપિટલ R લેસ ધેન 0 મળે છે, એટલે ઋણ મળે છે. તો r x બરાબર જ્યારે x બરાબર r by 3 હોય ત્યારે ઘનફળ મહત્તમ મળે છે બરાબર. સ્મોલ x બરાબર r by 3 હોય ત્યારે ઘનફળ મહત્તમ મળે છે. હવે આ x બરાબર r by 3 હોય ત્યારે આપણે જે શંકુનું ઘનફળ છે બેટા, જે શંકુનું ઘનફળની અંદર કિંમત મૂકી દઈએ. કેમ સાબિત શું કરવું છે કે શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે. તો માટે હવે શંકુનું ઘનફળ v બરાબર જે શંકુનું ઘનફળ તમને v મળ્યું છે એ આપણે વિચારી. તો આટલા સુધી ધ્યાન આપજો બેટા. હવે અહીંથી આપણે જોઈએ છીએ હવે શંકુનું ઘનફળ v બરાબર 1/3 into pi small capital R square minus x square into capital R plus x. તો 1/3 into pi અને r square minus x
x ની જગ્યાએ આપણે મૂકી દઈએ r by 3 તો r square by 9 into capital R plus capital R by 3 1 by 3 into pi અહીં મિત્રો 9 લસા લઈએ તો 9 r square minus r square 8 r square એ 3 લસા લઈએ તો 3r plus r એટલે કે 4r તો મિત્રો અહીંયા સમજો કે 8 ભાગ્યા 9 તરી 27 ને કોમન નીકાળ દઈએ તો અહીંયા કેટલો વધે છે જુઓ 4 r cube into pi by 3 તો બેટા આ શું થઈ ગયું ગોલકનું ઘનફળ થયું ને 8 ભાગ્યા 27 આ શું છે કેપિટલ R ત્રિજ્યા વાળા ગોલકનું ઘનફળ તો શંકુનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ બરાબર 8 ભાગ્યા 27 ઇન્ટુ કેપિટલ R ત્રિજ્યાળા ગોલકનું ઘનફળ તો એ તમારો જવાબ છે અહીંયા કે આ ત્રિજ્યાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8 ભાગ્યા 27 ઘણું છે તે મિત્રો તમારે જો સાબિત કરવું તો એ જવાબ તમને અહીંયા મળી જાય છે બહુ ઈઝી દાખલો છે બરાબર આ ગોલકનું ઘનફળ છે તો માટે કેપિટલ R ત્રિજ્યા વાળા બરાબર આપ જાતે લખી શકશો R ત્રિજ્યાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શંકુનું ઘનફળ કરતા 8 ભાગ્યા 27 ઘણું છે બહુ સરસ મજાનો એક્ઝામ્પલ મિત્રો કહી શકાય તો બંને એક્ઝામ્પલ તમે વ્યવસ્થિત રીતે તમને આવડતા હોવો જોઈએ 2-3 વખત લખી દો એક્ઝામ્પલ બેટા મોઢે જાતે સમજીને ઓકે બેટા ચલો થેન્ક યુ